રાજકોટમાં શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશના રક્ષકો માટે એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. શાળાની 530 જેટલી દીકરીઓ દ્વારા વર્ષ 2019થી પોતાના હાથે સુંદર રાખડીઓ બનાવીને સરહદ પર તૈનાત વીર જવાનો માટે મોકલવામાં આવે છે. દેશના જવાનોમાં જોશ અને હિંમત વધારવા તેમજ તેમના દીર્ઘાયુ અને સ્વાસ્થ્યની કામના માટે દીકરીઓએ 1111 રાખડીઓ તૈયાર કરી છે. આ રાખડીઓ સાથે જવાનોને વિશેષ શુભેચ્છાપત્રો અને રક્ષામંત્ર પણ મોકલીને અનોખો દેશપ્રેમ પ્રગટ કરવામાં આવ્યો છે. દીકરીઓનું આ ઉમદા કાર્ય સમગ્ર શહેરમાં ભારે આદર અને પ્રશંસાનું કેન્દ્ર બન્યું છે. મારું નામ વાઘેલા નૈત્રી. હું લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું. અમે સૈનિક ભાઈઓને એ જ સંદેશો પાઠવીએ છીએ કે આ જે સૈનિક ભાઈઓ અમારા માટે લડે છે અને દેશની સરહદ ઉપર જે તૈનાત છે તેમને અમે રક્ષાસૂત્ર અને અમારા પત્ર દ્વારા જે અમે પત્ર લખીએ છીએ તેના દ્વારા એ જ અમે સંદેશો આપીએ છીએ કે તેમની ત્યાં સુરક્ષાથી રહી અને અમારે રક્ષાસૂત્રમાં તેમને રક્ષા મોકલીએ છીએ અને પત્રમાં અમારી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ કે જે સૈનિક ભાઈઓ સરહદ ઉપર રહીને તેમના પરિવારોને મળી નથી શકતા, તેમની બહેનોની રક્ષાબંધન પર રાખડીઓ ત્યાં નથી પહોંચી શકતી, તેને અમે રાખડીઓ મોકલીએ છીએ અને તે રાખડીઓ તે લોકો બાંધે પણ છે. બસ એ જ અમારો સંદેશો છે. ભરતસિંહ પરમાર, શિક્ષક શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટ. 2019થી અમે આ કાર્યક્રમ કરીએ છીએ, જેમાં 1111 રાખડીઓ આપણા દેશના જે સૈનિકો છે, જે આપણા જવાનો છે, એ આપણા રાષ્ટ્રની રક્ષા માટે જ્યારે તૈનાત છે ત્યારે એ પોતાના બેનથી, પોતાના પરિવારથી દૂર રહી અને આપણી રક્ષા કરે છે. તો અમારી શાળાની દીકરીઓ દ્વારા અમે દર વર્ષે રાખડીઓ બનાવી અને ત્યારબાદ એક ભાવભરેલો પત્ર લખીએ છીએ અને એ પત્ર સાથે અમે આ રાખડી રક્ષાબંધન પહેલાં એમને ત્યાં એમના જે બોર્ડર ઉપર છે તૈનાત ત્યાં પહોંચી જાય એવા પ્રયત્નો અમારા પોસ્ટ ઓફિસના માધ્યમથી અમે દર વર્ષે કરતા હોઈએ છીએ. અને છેલ્લા ઘણા વર્ષોથી 2019થી લઈને આજે આ 7મું વર્ષ છે કે જેમાં દર વર્ષે અમે આ કાર્યક્રમ કરીએ છીએ. કારગિલ વિજય દિવસની ઉજવણી અને સાથે સાથે રક્ષાબંધનનો કાર્યક્રમ, આ બંને સંયુક્તમાં હોય છે.